તો ધોરણ 10 ના દરેક વિદ્યાર્થી મિત્રો HRS એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। HRS એજ્યુકેશનમાં આજના લેક્ચરમાં ખતરનાક વિડિયો ખતરનાક મેથ્સની બધી વાત કરવાની છે। પહેલા તો લાઈટ સરખી કરી દઉં કારણ કે લાઈટનો પ્રકાશ થોડોક એના લીધે વિડિયો આમ તેમ આવી શકે। બાકી આજનો લેક્ચર એ તમારા માટે ખતરનાક સાબિત થવાનો છે ધોરણ 10 ના મેથ્સની અંદર। એ પછી તમારું બેઝિક હોય કે પછી તમારું સ્ટાન્ડર્ડ હોય, દરેક લોકો માટે આજનું લેક્ચર ખતરનાક સાબિત થશે। 80 માંથી 80 ની જર્ની પૂરી કરવા માટે HRS ભલે તમને ખબર હોય તો HRS નો મેઇન સબ્જેક્ટ સાયન્સ અને ઇંગ્લિશ છે। હું પોતે સાયન્સ અને ઇંગ્લિશ મારા મેઇન સબ્જેક્ટ બે છે, પણ HRS નક્કી કર્યું છે કે ધોરણ 9 હોય, ધોરણ 10 હોય, ધોરણ 11 12 કોમર્સ હોય, સાયન્સ હોય કે આર્ટ્સ હોય, બધા જ માટે HRS વન સ્ટોપ સોલ્યુશન બનશે। એટલા માટે પહેલા આ બધી જે મટીરિયલ આપું છું એના માટે મેં પહેલા 3 થી 4 કલાકનું એનાલિસિસ કર્યું છે। છેલ્લા તમારા બોર્ડના 6 વર્ષના પેપર મેં જોયા છે કે કેવું પૂછાય છે, બધું એનાલિસિસ કરીને આજે મેથ્સનો ટોટલી જ આખું ગાઈડન્સ આપું છું। 80 માંથી 80 કઈ રીતના પહોંચવું, અને આપણી HRS ની આઈપી બેચ છે યાર, ટોટલી ચેપ્ટર પહેલાથી લઈને 14માં ચેપ્ટરના બધા જ ચેપ્ટરના વન શોટ આઈપી લેક્ચર આપણી ચેનલ ઉપર હવે શરૂ થાય છે। આજે ગણિતનો લેક્ચર છે, કાલે પણ ગણિત આવશે, પછી વિજ્ઞાન આવવાનું છે। ધીમે ધીમે બધી જ વસ્તુ આપણે શરૂ થઈ જવાની છે। ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી બધી જ વસ્તુ આમાં જ આવશે। એટલે જે લોકો ભાઈ નવા હોય અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે આ ચેનલ તમારા માટે બહુ જ કામ લાગશે। ચાલો સૌથી પહેલા આપણે મિશન એવન લઈને બેઠા છીએ, તો પહેલા માઇન્ડસેટ ક્લિયર કરવો પડશે કે યાર મિશન એવન મારે જોઈએ છે, તો એના માટે મહેનત પણ મિશન એવન જેવી હોવી જોઈએ। આખા દિવસનું સ્કૂલ ટ્યુશન પછી તમારે પાસે પોતાનું ટાઈમ ટેબલ હોવું જોઈએ કે ધારો કે મેં 5 કલાકની સ્કૂલ પતાવી, 2-3 કલાકના ટ્યુશન પતાવ્યા, પછી ભાઈ મારી પોતાની લેસનના પછી પણ 2 થી 3 કલાક તમારે પોતાની સેલ્ફ સ્ટડી હોવી જોઈએ। જાતે ટાઈમ ટેબલ હોવું જોઈએ કે સાંજે 6 થી 7 1 કલાક તો વિજ્ઞાન માટે, 7 થી 8 1 કલાક તો ગણિત માટે, 8 થી 9 1 કલાક તો ઇંગ્લિશ માટે। આવું ખાલી 3 કલાકનું રોજનું પોતાના માટે સેશન બનાવશો ને, જેમાં પર્સનલ પોતે તમે જાતે મહેનત કરો, ત્યારે ખરેખર ઇમ્પેક્ટ થશે। અને 6 મહિના જ છે બોર્ડની પરીક્ષાના, લિટરલી ખાલી 6 મહિના વધ્યા છે, કારણ કે હવે ઓગસ્ટનું મિડ આવી ગયું છે। ઓગસ્ટ મહિનો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે હમણાં, અને હવે ડાયરેક્ટ આપણું ફેબ્રુઆરી 25 કે જ્યારે આપણી બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થશે ઓલમોસ્ટ, તો એના માટે તો અત્યારથી જ તૈયારી કરવી પડશે। તો આઈ હોપ થોડીક કંઈક વાત સાચી લાગી હોય તો યાર ટ્રાય કરી દેજો। હવે આપણે શરૂ કરી દેવું પડશે જર્ની, કારણ કે હવે ગોલ બહુ સેટ કર્યા આપણે, A1 પણ હવે ખરેખર મહેનત કરવાનો ટાઈમ આવી ગયો છે, કારણ કે અત્યારે નહીં કરે તો છેલ્લે પછી યાર અફસોસની વાત આવશે। કારણ કે હવે દિવાળીના મહિના આવશે તો દિવાળીમાં ઘણા બધા લોકો એક જ માઇન્ડસેટથી ફરશે, વેકેશન। પણ એમાં બી તમે કઈ રીતના પ્લાનિંગ કરો છો ને, એ તમારા એવન માટે ખાસ સાબિત થશે। સૌથી પહેલા બ્લુ પ્રિન્ટ આજે હું તમને આપું છું। આજે બધી જ વસ્તુ ઓવરવ્યૂ આપીશ કે સ્ટાન્ડર્ડ વાળા હોય કે બેઝિક વાળા હોય। હજી તો તમે કદાચ ચૂઝ નહીં કર્યો, કદાચ તમારે સિલેક્ટ કરવાનું આવી જાય તો અમુક લોકો સ્ટાન્ડર્ડ લેશે, અમુક લોકો બેઝિક લેશે। કોણ કઈ વસ્તુ લઈ શકે બધી વસ્તુ કહું છું, પણ બેની પેપર સ્ટાઇલ છે ને અલગ અલગ હોય છે। પેપર સ્ટાઇલ મીન્સ ખાલી ગુણભાર, બાકી 80 માર્ક્સનું બધું જ પેપર સેમ ટુ સેમ આવે છે। આ લોકોને 14 ચેપ્ટર છે તો આ લોકોને પણ 14 ચેપ્ટર જ આવશે, પણ ફરક ખાલી એક જ છે ગુણભારમાં। પણ એ બધી જ વસ્તુ હું તમને આજે કહી દઉં છું। સૌથી પહેલા બેને સમય 3 કલાક જ આપશે, સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય। ટોટલ 80 માર્ક્સ છે, અને પાસિંગ માર્ક્સ એ તો આપણે કઈ વહીવટ નથી, પાસિંગ માર્ક્સ ખાલી આપણે મહેનત નથી કરતા, પાસિંગ માર્ક્સ માટે આપણે ખરેખર A1 માટે મહેનત કરીએ છીએ। બેઝિક પછી સ્ટાન્ડર્ડ, બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત બેમાં ફરક શું, તો યાર યાદ રાખજો કે બેઝિક મેથ્સ છે ને, જો તમારે આગળ કોમર્સ લેવું હોય કે આર્ટ્સ લેવું હોય, યાદ રાખજો શું લેવું હોય તમારી ઈચ્છા કે કોમર્સમાં હોય કે તમારી ઈચ્છા આર્ટ્સમાં હોય, તો એના માટે સૌથી વધારે કોમર્સ અને આર્ટ્સ માટે બેઝિક કામ લાગે। અને આગળ સાયન્સમાં એ ગ્રુપ લેવું હોય તો તમે સ્ટાન્ડર્ડ લઈ શકો। બાકી હજી કહું છું સિલેબસ બેનો સેમ જ છે, ચેપ્ટર બંનેના સેમ જ છે। ખાલી ચેપ્ટર નંબર 1માં જો આમાં આટલું હોય તો ચેપ્ટર 2માં આમાં ઓછું હશે। ધારો કે બેઝિક વાળાને આમાંથી 5 માર્ક્સનું નીકળે તો સ્ટાન્ડર્ડ વાળામાંથી 3 માર્ક્સનું નીકળે, બેઝિક વાળામાંથી 14 માર્ક્સનું નીકળે તો સ્ટાન્ડર્ડ વાળામાંથી 16 માર્ક્સનું નીકળે। ખાલી ગુણભારમાં જ ફરક છે, બાકી ઓલ સિલેબસ ઇક્વલ છે। ચાલો ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા બેઝિક મેથ્સનું વેટેજ। સૌથી પહેલા હું તમને કહી દઉં કે તમારે ટોટલ કેટલા ચેપ્ટર છે, તો 1 થી લઈને 14 તમારા બધા પાસે સિલેબસ છે। એટલે મારે સિલેબસ વારા ઘડી રિપીટ કરવાથી ખાલી વિડીયોની લેન્થ વધશે, ખાલી વિડીયોની લેન્થ વધશે કે આ પહેલું ચેપ્ટર આ, બીજું ચેપ્ટર આ, ત્રીજું ચેપ્ટર આ, આંકડા શાસ્ત્ર કરો, સંભાવના કરો, આ કરો તે કરો, ખાલી એમાં ચેપ્ટરના આવડા જે લેક્ચર છે ને લેક્ચરની લેન્થ વધશે, લેક્ચરની લેન્થ વધશે, વિડીયોમાં એડ આવશે, એડમાં પૈસા વધશે મારે। એવું મારે કાંઈ ઈચ્છા નથી, જેમ વિડીયો મારો નાનો પડશે હું નાનો જ બનાવીશ। મારે કોઈ યુટ્યુબમાંથી આટલી બધી ઇન્કમની જરૂરત નથી, અને યુટ્યુબ વાળા એટલી બધી ઇન્કમ બી નહીં આપતા કે એક વિડીયો મેં તમને 1 લાખો રૂપિયા આપી દે, એવું કાંઈ એવું નથી। મેન વસ્તુ એ છે કે મારો એક સેકન્ડ છે ને બગડવી ના જોઈએ, અને એટલે જ મને મારા વિડીયો જેટલા બી છે ને હશે બહુ શોર્ટ, પણ એની અંદર બધી જ બધું મસ્ત મટીરિયલ છે એ હાઈ લેવલનું છે। તમને લાગશે કલાકના લેક્ચરમાં જે નથી મળ્યું ને આ 10 થી 12 મિનિટના લેક્ચરમાં મળી જશે। સૌથી પહેલા બેઝિક વાળા લોકો કે જે લોકો બેઝિક મેથ્સ લેવાના છે કે લઈ લીધું છે એ લોકો માટે આંકડા શાસ્ત્ર ચેપ્ટર, સંભાવના ચેપ્ટર, સમાંતર શ્રેણી, યામ ભૂમિતિ, બહુપદી
આ 5 ચેપ્ટર તમે કરો ને મારા ભાઈ, 5 ચેપ્ટર સૌથી વધારે માર્ક્સ મળે છે, સૌથી વધારે. જો વિકલ્પો સાથે એટલે કે ઓપ્શન સાથે કેટલા માર્ક્સ નીકળે છે, દરેક લોકો 10+, અને આવડવા છે બહુપદી 6 માર્ક્સ. સૌથી હાઈલી વેટેજ વાળા આવડા ચેપ્ટર છે, તો આને સૌથી પહેલા ફોકસ કરે. પછી સર સ્ટાન્ડર્ડ માટે, તો સ્ટાન્ડર્ડ માટે સૌથી પહેલા તમારે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 12, ચેપ્ટર 13, 6 અને 10. સાથે હું કહું છું કે 14 નું પણ લઈ જ, સંભાવના પણ બહુ ઈસી છે. આ લોકો માટે આટલું વેટેજ છે, આટલું વેટેજ કે જે તમારા માટે પરીક્ષા માટે આટલી વસ્તુ તો આવતી હોય છે આમાંથી. તમે ખાલી વિચાર કરો, 10, 20, 30, 40, 50, ઓલમોસ્ટ 50+ માર્ક્સ ખાલી આમાંથી આવી જાય, ઓલમોસ્ટ 50+ માર્ક્સ. તો યાર આવા ચેપ્ટરના પર સૌથી વધારે ફોકસ સાથે કરવા પડે, સૌથી વધારે મહેનત એમાં જ કરવી પડે, અને એ જ મેં તમને વસ્તુ આપી છે. તો બેઝિક માટે આટલી વસ્તુ કે સૌથી વધારે કામની, અને સ્ટાન્ડર્ડ માટે આટલી વસ્તુ સૌથી વધારે કામની. બાકી 14 ચેપ્ટર તમને ખબર જ છે, પણ ગુણભાર હું તમને થોડુંક આપી દઉં છું. હજુ હું તમને બધી વાત કરી કે સેક્શન બી માટે કેવી રીતના કરવું, સી માટે કેવી રીતના કરવું, ડી માટે બધું જ કહીશ. પણ આજનો લેક્ચર ઓરિએન્ટેશન છે, અને હું તમને એ જ કહું છું કે હવેથી એક પછી એવા લેક્ચર શરૂ થાય છે, જેટલું બી કામનું છે બધું એક જ ચેપ્ટરમાં, એક જ લેક્ચરમાં પૂરું. ચેપ્ટર નંબર 14 સંભાવના, એક જ લેક્ચર આવશે, એક જ લેક્ચરમાં આખું ચેપ્ટર પૂરું. એટલે તમારો બી ટાઈમ ઓછો બગડે, અને જેવી મહેનત કરવી પડે એવી મહેનત ખરેખર આપણે કરી શકીએ. ચાલો ફાઇનલી હવે આપણે આગળ વધીએ. સેક્શન એ સર સૌથી વધારે જો માર્ક્સ કપાય તો આમાં જ કપાય, અને એ છે તમારું હેતુલક્ષી. હેતુલક્ષીમાં 24 માંથી 24 માર્ક્સ લાવવાના એટલે ભાઈ ફીણ આવી જાય. આમાં જ સૌથી વધારે તકલીફ પડે, તો એના માટે પણ આપણી પાસે રામબાણ ઇલાજ છે. સૌથી પહેલા MCQ પ્રકારના પ્રશ્ન આની અંદર આવે, ખાલી જગ્યા આવે, ખરા ખોટા આવે, એક વાક્યના આવે, જોડકા આવે, આટલી વસ્તુ આવે. પણ સર એના માટે હું તો ડોન્ટ વરી ભાઈ, 24 માંથી 24 લાવવા માટે HRS તમને એક જોરદાર PDF આવશે, જોરદાર PDF આપશે, જોરદાર એટલે જોરદાર, કે જેમાં મારા જાતે બનાવેલા અમુક ક્વેશ્ચન હશે, બોર્ડના ઘણા બધા PYQ પણ હશે, બધી વસ્તુને મર્જ કરીને એક જોરદાર PDF તમને મળશે, પણ ચેપ્ટર વાઇઝ મળશે. ધારો કે પહેલો લેક્ચર મારો પતી જાય છે પહેલા ચેપ્ટરનો, પછી PDF આપણી એપ્લિકેશન ઉપર આવી જાય, HRS એજ્યુકેશન એપ્લિકેશન. એ એપ્લિકેશન ઉપર તમે જઈ અને ફ્રી ઓફ જ આવશે, આખી PDF ફ્રી આવશે. ચેપ્ટર 1 નો વિડીયો પતી ગયો તો એની PDF આપણી એપ્લિકેશનમાં મુકાઈ જાય, ત્યાંથી તમે આખી સોલ્વ કરી શકો. એમાં જવાબ પણ આપી દીધા હશે. આવી રીતના 14 ચેપ્ટર, 14 આપણે PDF કરી નાખશો, 24 માંથી 24 માર્ક્સ ગેરંટી સાથે આવશે, અને એવી મહેનત કરે છે આમાં 100%. તો સેક્શન એ આપણે એમાંથી કરી લઈશું આપણે. સેક્શન નંબર બી અને સી. સેક્શન બી તમારો 18 માર્ક્સનો હોય કે જેમાં 2 માર્ક્સના દાખલા પૂછાય. સેક્શન સી તમારો 18 માર્ક્સનો હોય કે જેમાં તમારે 3 માર્ક્સના દાખલા પૂછાય. સર આની અંદર તમારે 13 માંથી 9 લખવાના હોય છે. ઓકે, આની અંદર મારે સર 9 માંથી 6 લખવાના હોય છે. એટલે તમે જુઓ 13 માંથી 9 લખો એટલે 9 દૂને 18 માર્ક્સ થઈ ગયા, અને અહીંયા તમે 9 માંથી 6 લખો એટલે 6 તારી 18 માર્ક્સ થઈ ગયા. એટલે સર સેક્શન સી, બી અને સી આ રીતનું હોય છે. તો સર એના માટેના IMP, એના માટે કેવા દાખલા કરવાના? ડોન્ટ વરી. ફોર એક્ઝામ્પલ સેક્શન બી માંથી આટલા ચેપ્ટર માંથી જ પૂછાય છે, તો આપણે એટલા ચેપ્ટરને ફોકસ કરશું. ચેપ્ટર પછી વિભાગ સી છે, વિભાગ સી માંથી આટલા ચેપ્ટર મહત્વના છે, તો એની ઉપર આપણે ફોકસ કરીશું. જેમ કે પછી 4 માર્ક્સના છે, 4 માર્ક્સના જેટલા બી દાખલા, ફોર એક્ઝામ્પલ જો અહીંયા સેક્શન ડી લોંગ ક્વેશ્ચન, કે જેમાં તમારો પ્રમેય 100% પૂછાતો હોય, 6.1 હું તમને બધું કહી જ દઈશ. રચના તમારી આવતી હોય પછી એમાં 8 માંથી 5 લખવાના હોય, એટલે 5 ચોકને કેટલા માર્ક્સ થઈ ગયા? 20 માર્ક્સ થઈ ગયા. પછી સંભાવનાનો તમને એવો ક્વેશ્ચન કે જે પરીક્ષામાં 100% પૂછાય જ. ચેપ્ટર 5 નો કેવો સવાલ છે, 100% પૂછાય જ. આવા દાખલા તમને આપી દઈશ કે જે એટલી મહેનત કરી નાખો, મારા ભાઈ 80 માંથી 80 નો ટાર્ગેટ પણ અચીવ થશે. પણ આ બધી વસ્તુ માટે જોશે પ્રેક્ટિસ, કારણ કે મેથ્સ અને ઇંગ્લિશ આ બંને એવા સબ્જેક્ટ છે કે જેમાં ગમે એટલું તમે વાંચો ને કાંઈ ભેગું નહીં થાય. આ મેથ્સ અને ઇંગ્લિશમાં પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આપણે બધા સાંભળ્યું છે કે પ્રેક્ટિસ કરશો ને તો જ આની અંદર 80 માંથી 80 નો ટાર્ગેટ અચીવ કરી શકીએ. તો એના માટે બધી જ વસ્તુ આપણે કરશું. બાકી સફળતાનો રોડમેપ થોડો મેં આવ્યો છે. સૌથી પહેલા તમે જે હાઈ વેટેજ વાળા ચેપ્ટર છે ને, હાઈ વેટેજ વાળા એને પૂરા કરો, અને હું બી તમને એ જ પહેલા પૂરા કરાવીશ. જેટલા બી હાઈ વેટેજ વાળા ચેપ્ટર છે એને ઉપર આપણે સૌથી વધારે ધ્યાન આપશું. પછી નાના કોન્સેપ્ટ છે કે જે 2 માર્ક્સના 3 માર્ક્સ માટે કામ હોય એ કરશું, અને છેલ્લે આપણે બોર્ડના PYQ કરશું. એવા બોર્ડના પ્રશ્ન કે જે આપણી પરીક્ષામાં પૂછાઈ ગયા છે, તો એ આપણે વધારે ટ્રાય કરીએ, વધારે પ્રેક્ટિસ કરીએ, તો એવી રીતના આપણે સક્સેસફુલ થઈએ. તો એના માટે જ હું તમારી સામે લોન્ચ કરી દઉં છું આપણી HRSની IMP બેચ, અને એ પણ છે ટોટલી ફ્રીમાં. અને ક્યાં આવશે? તો આ ચેનલ ઉપર આવશે. આજે મેં તમને ઓરિએન્ટેશન આપ્યું. હવે પછી આપણા ઓલમોસ્ટ 14 લેક્ચર આવશે મેથ્સના. કેટલા? મેથ્સના 14 લેક્ચર આવશે. કઈ રીતના? તો કે 1 શોટ આવશે, એટલે કે એક લેક્ચરમાં એક ચેપ્ટર પૂરું, એક લેક્ચરમાં એક ચેપ્ટર પૂરું, કે જેની અંદર બધા IMP આવી જશે, બધા હેતુલક્ષી આવી જાય, 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ બધું આવી જશે, અને બોર્ડના PYQ પણ આપણે એક જ લેક્ચરમાં આવી જશે. એવું જોરદાર મટીરિયલ થવા જઈ રહ્યું છે. તો ભાઈ અત્યારે જ HRS સાથે જોડાઈ જજો, કારણ કે આ ચેનલ યાર તમારા માટે ખરેખર બહુ કામ લાગશે. આ ખાલી ગણિત માટે નહીં, ખાલી વિજ્ઞાન માટે નહીં, બધા જ વિષય માટે, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, દરેક લોકો માટે HRS હર હંમેશ તમારી સાથે છે. અને આની સિવાય પણ જે લોકોને કાંઈ બી ક્વેશ્ચન હોય કે સર હજી મારે શું આમ છે, લેટ્સ ક્રેક GSEB 2027 ગમે એમ થાય A1 સુધી પહોંચશું, પણ કોઈ બી તમારી પાસે ડાઉટ હોય બિંદાસ નીચે આપણે કોમેન્ટ્સ કરી નાખો. HRS સર
બધા માટે હવે ફેમસ છે. ફેમસ તો ના કહી શકીએ, પણ બધા માટે ટ્રાય કરવી છે આપણે બધાની જ અંદર. અને એવી હું ટ્રાય કરીશ કે ખરેખર રિઝલ્ટ 100% આવશે. બે પ્રકારની ટ્રાય હોય, એક ખાલી ઉપર ગમે એમ ખાલી કરી દેવું, ચાલો હાલે તો ઠીક છે, બાકી જય સિયારામ, એવી ટ્રાય હોય. અને એક પાછળ 6-7 દિવસ કે 6-7 કલાક કે 6-7 મિનિટ આ બધી જ વસ્તુ એનાલિસિસ તમે કરો ને યાર, ફરક પડે. ધારો કે એક નાની અમથી ખાલી જગ્યા હોય ને, એ ખાલી જગ્યા અમુક લોકો એકવાર વાંચીને મૂકી દે, પણ મેં એક ખાલી જગ્યાને પણ 6-7 મિનિટ એનાલિસિસ કરી છે કે એવી એક ખાલી જગ્યા બોર્ડમાં કેટલી વાર પૂછાણી છે. આવા એક સવાલ મેં બધા પેપર એનાલિસિસ કર્યા છે અને મારું મટીરિયલ બની ગયું છે. મેં બધું જાતે બનાવ્યું છે. અત્યારે 4 સેકન્ડ લેક્ચર શૂટિંગ બી થઈ જાય હમણાં, ધીમે ધીમે બધા અપલોડ થશે. પણ એ તમને વિડીયો બહુ નાના લાગશે, પણ એ વિડીયો પાછળની જે મહેનત છે ને યાર, બિહાઇન્ડ ધ સીનની મહેનત, એ ખરેખર બહુ ખતરનાક છે. મેં છેલ્લા 4 થી 5 દિવસ ખાલી ઓરિએન્ટેશનના એક લેક્ચર માટે મેં આપ્યા, અને મેં ખાલી ચેપ્ટર નંબર 14 જે એકવાર શૂટિંગ કર્યું, એ શૂટિંગ ખાલી તમે જોજો, ચેપ્ટર 14 વાળું ખતરનાક મેં બનાવ્યું છે. એવા આઈએમપી આપ્યા છે, એવા હેતુલક્ષી આપ્યા છે, અને એવી બધી મહેનત એમાં કરી છે કે ખરેખર 14મું ચેપ્ટર તમને એકદમ ઈઝી લાગશે. અને આવા તો બધા ચેપ્ટર તો એવું જે લેક્ચર્સમાં મળવાનું છે. બાકી બેઝિક અને સ્ટાન્ડર્ડ દરેક લોકો, હવે તમે ગણિતની ચિંતા બી ના કરો. વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી બધા માટે HRS તમારી સાથે છે. આજનો લેક્ચર અહીંયા ફિનિશ કરું છું, પણ હવે ધીમે ધીમે બધા લેક્ચર શરૂ થઈ જવાના છે. પણ એક વસ્તુ યાદ રાખજો યાર, કે મિશન એવનની જર્ની તમારે એકલાની નથી. મિશન એવન તમે જે સપનું ધાર્યું છે ને, એ સપનું કદાચ તમારા મમ્મી અને પપ્પાનું પણ છે. એ લોકોએ બી ડ્રીમ જોયું છે. પપ્પા સવારે 8 થી 8 સુધી કામે જાય છે. શા માટે? બીકોઝ આપણે ફી ભરાય. કારણ કે ઘરમાં એટલી બધી તો આપણે બધા મિડલ ક્લાસના ફેમિલી, એટલી બધી તો વધારે સારામાં સારું તો નહીં જ હોય. એટલું બધું કે કમાવીને તો બી ચાલે, સક્સેસફુલ ના થાય ને તો બી ચાલે, કામે ના જઈએ તો પણ ચાલે. એટલું બધું આપણે કોઈ નથી, એવું થવું બી નથી આપણે. તો એના માટે યાર મહેનત જોશે. અને એ મમ્મી કે પપ્પાને આપણા આંખમાં જોવું છે. એના માટે કંઈક ને કંઈક આપણા માટે ઉમ્મીદ છે, કંઈક ને કંઈક સક્સેસ હોય છે. તો એ બધું સાકાર કરવા માટે થોડીક મહેનત વધારવી પડશે. અને એ મહેનત હવે આજથી જ શરૂ કરી દઈએ. બાકી છેલ્લે અફસોસનો વારો તો આવશે. બાકી આજનો મેં લેક્ચર અહીંયા તમારી સામે ફિનિશ કરું છું. 80માંથી 80 જે અહીંયા લખ્યા છે એ ખરેખર રિઝલ્ટમાં આવશે, 100% આવશે. મહેનત અત્યારથી શરૂ કરશું, રોજના ધીમે નાના સ્ટેપ લેશું. એક દિવસ સક્સેસફુલ થશું ન થશું. બાકી હું અત્યારે સબસ્ક્રાઇબર વચ્ચે વિદાય લઉં છું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે દરેક લોકોને જય હિન્દ, જય ભારત, બાય બાય. અને હા, લાઈક કરી નાખજો. બાય બાય.